ગુજરાતમાં ગરીબોના મોઢામાંથી કોળીઓ છીનવતા કાળાબજારિયા બેફામ 43% અનાજ સગેવગે કરી નાખે છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા હોવાનું પુરવાર થયું છે, કેમ કે એક સર્વેમાં ખુલાસો થયો છે કે સરકારી ગોડાઉનથી મોકલાયેલું સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાને સીધું પહોંચતું નથી. જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ હોવાનું બહાર આવ્યું છે, ત્યારે અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં કાળાબજારિયા બેલગામ હોવાનું પુરવાર થયું છે. તેનું કારણ એ છે કે 43.2% ઘઉં અનાજ બારોબાર સગેવગે થઈ જાય છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થાય છે કે ગરીબોના મોઢામાંથી કોળિયો છીનવાઈ રહ્યો છે. તેમ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા. એક તરફ લાખો ગરીબોને અનાજ આપીને સરકાર જાણે સિદ્ધિ મેળવી હોય તેવા દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ જાહેર વિતરણ વ્યવસ્થા થકી ધૂમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. પરિણામે ગરીબોને તેમના હકનું અનાજ પણ મળતું નથી. જાહેર વિતરણ વ્યવસ્થામાં જ એટલી બધી ખામીઓ છે, જેના કારણે સરકારી ગોડાઉનથી મોકલાતો અનાજનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચતો નથી. અનાજ વિતરણમાં ધૂમ ભ્રષ્ટાચાર, સરકાર મૌન. સરકારી અનાજનો જથ્થો કાળા બજારમાં ન પહોંચે તે માટે જાહેર વિતરણની આખી વ્યવસ્થા કમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવી છે. તેમ છતાંય અનેક ક્ષતિઓ રહી ગઈ છે, જેના કારણે કોઈને કોઈ બહાને કાળાબજારિયા ગરીબોના મોંમાંથી કોળિયો છીનવી લેવામાં સફળ રહ્યા છે. ઇકોનોમિક થિંક ટેન્કના તારણ મુજબ વર્ષે 28% અનાજ એટલે કે 2 કરોડ ટન ઘઉં ચોખા ક્યાં ગાયબ થઈ જાય છે તેની ખબર જ નથી. આ અનાજના જથ્થાની કિંમત ₹69,000 કરોડ થવા જાય છે. કાળાબજારીના કારણે ભોગ ગરીબો બને છે. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા છે, જેના કારણે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હાઉસહોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વેના આંકડા મુજબ ઓગસ્ટ 2022થી જુલાઈ 2023 સુધી 2 કરોડ ટન ઘઉં ચોખા લાભાર્થીઓ સુધી પહોંચ્યા ન હતા, જે ગંભીર મુદ્દો છે. ડિજિટલ ટેકનોલોજી અપનાવ્યા પછી પણ જરૂરિયાતમંદો સુધી અનાજ પહોંચતું નથી. આમ છતાંય સરકાર મૌન છે. જે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવી મક્કમ પગલાં નહીં ભરાય તો કાળાબજારિયાઓને વધુ મોકળું મેદાન મળશે, જેનો ભોગ ગરીબ લાભાર્થીઓ બનશે. TV18 ન્યૂઝ, ગુજરાત.